જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું છું નૈના પટેલ. મારી ચેનલ ગુજરાતી હોમ લાઈફમાં આપનું સ્વાગત છે. સવારનું કામ કરીને હવે પરવારી ગયા છીએ અને હવે બપોરનું જમવાનું બનાવવાનું છે. તે છોકરાને પૂછીએ તે કહે તે બનાવીએ. અને તમે બપોરે શું બનાવો છો તે મને કોમેન્ટમાં જણાવજો. ચાલો, આજે શું બનાવો બપોરે જમવાનું? આજે દૂધી ચણાનું શાક રસાવાળું અને ભાત. બસ ચાલશે ને એટલું? શિવને પૂછી લઉં. શિવ, શું બનાવું જમવાનું આજે? દીદી તો દૂધી ચણા ને અચ્છા એ જોઈશે. સારું, ચલો. દિયા તું ક્યારે આવ્યો? હમણાં પપ્પા મૂકવા. અચ્છા, તને ચાલશે ને? કેરીની કટકી, રોટલી, દૂધી ચણાનું શાક ને ભાત. ઓકે, સારું. ચલો, તમે હું બનાવી દઉં. હા, ઓકે. મમ્મી તમે શું કરવાના છો? દૂધી કટિંગ કરી આપશો? એવું છે? હા, સારું. જો અમારી મમ્મી રાબ જોડે છે, તમને બતાવીએ. ચલો. છાસ જોડે પહેલા હાથે તો જોઈ નથી, હાથેથી ચોળીને પછી આવી પછી આવી છાસ જોડે આ રાબ સાની છે? જુવાર ને ઘઉંની છે? હા, જુવાર ને ઘઉં ને રાબ આપણે હમણાં ઉનાળામાં બનાવીને પીએ ને તો બહુ ઠંડક લાગે. અચ્છા, સરસ સરસ. હા, તે આ રાબની રેસીપી તમને મૂકી દઈશું. ચલો, આપણે દૂધી ફટાફટ કટિંગ કરીએ. તમે રાબ ચોળી નાખો મમ્મી, હું દૂધી કટિંગ કરી નાખું. ચોળે એટલી મમ્મી? સારું સારું. ચાલો, આપણે ફટાફટ છોકરાઓની ફરમાઈશ પૂરી કરીએ. એટલે વાર તો લાગશે. દૂધી કટિંગ કરીને હું ભાત મૂકી દઉં એટલે બધું શાક બની જાય. મારા કટરમાં કટિંગ કરતા વાર નથી લાગતી. જુઓ કેટલું જલ્દી મસ્ત કટક થઈ જાય છે. આ ફટાફટ કટિંગ કરી વઘારી ને પછી કટકીને લોટ બાંધી નાખું, કટકીએ કરી નાખું. કારણ કે કટકી ઠંડી હોય ને તો જ મજા આવે છે. ને આ કટિંગ થઈ ગયું. જો આટલી વારમાં કટિંગ થઈ ગયું. આ કટરથી બિલકુલ વાર લાગતી નથી. મેં દાળ પલાળી નાખી છે. જુઓ તમે. ને આ દાળને હે ને 2 વખત ધોઈ નાખવાની. બહુ સરસ શાક થાય છે. તમને બતાવું છું. જુઓ કેટલી સરસ પીગળી ગઈ છે ભોગીને. ચલો, પાકી ગઈ છે કેરી. અને હાથે કેરીમાં હાથે ડુંગળી નાખવાથી જલ્દી કેરી પાકી જાય છે. જુઓ સરસ પાકી ગઈ હતી. પલાળીશું પછી આપણે તેલ ગરમ થઈ ગયું છે. ફટાફટ વઘાર લઈએ. લસણની પેસ્ટ નાખવાની. બહુ જ સરસ શાક થાય છે લસણની પેસ્ટ. જો ચણાની દાળ, મસાલા બધા પછી કરવાના. બહુ સરસ શાક થાય છે. તમે ઘરે એક વખત ટ્રાય કરજો. અને તમને જો ચણાની દાળ ને બીજી સબ્જીનું રેસીપી જોઈએ તો મને કોમેન્ટમાં કહેજો. થોડીક વાર પલાળી રાખવાનું. કારણ કે આપણા વડીલો કહેતા હતા કે કેરીને પલાળી રાખવાથી ગરમ ઓછી પડે છે કેરી. એટલે અડધો કલાક તો પલાળીને જ રાખવાની. આનાથી ગરમી ઓછી. વઘારાઈ ગયું છે શાક. હવે ફટાફટ લોટ ભાત ચડાવી દઈએ ને લોટ બાંધી દઈએ. મમ્મી લોટ બંધાઈ ગયો છે. નામે ને બાંધી બાંધી દો. બાંધી દે તો જલ્દી ફટાફટ આપણે પરવારી જઈએ. હા. કેરીની કટકી કરું તું લોટ બાંધ. દીદી લોટ બાંધે છે, મમ્મી કેરીની કટકી કાપે છે. અને ગાર્બી કેરી ખાય છે. મારા મેં એક કામ ચલો, મોક્ષી લોટ બાંધે છે. જુઓ મોક્ષીનો લોટ બંધાઈ ગયો છે. મારી દીકરી કામે લાગી ગઈ છે. મમ્મીને ગર્વ થાય છે કે મારી દીકરી તમે લાગી ગઈ. હવે મારી કેરીની કટકી પણ થઈ ગઈ છે. હવે આપણે ફ્રીજમાં મૂકી દઈશું. ભાતે ચડી જવા આવી છે, તેને નિતારી દઈશું. મમ્મીએ શાક બી કરી દીધું. હવે ભૂખ લાગી છે એટલે રોટલી. પછી હું ને મમ્મી રોટલી કરી. શાક પણ એકદમ સરસ થઈ ગયું છે. ભાત નિતારવાના રહ્યા છે. મસ્ત શાક થઈ ગયું. આજે
દેવાંશી છે મારા ભાઈના દીકરાની છોકરી ને દિયાન તમને મળાયો તો એ એમનો ભાઈ છે. ચલો આપણે શિવના બોલ ગોતવા આવીએ. ચલો જુઓ કેટલું ઘાસ વધી ગયું છે. ગાર્ગી દેવાંશી જોઈને ચાલજો, અંદર કશું હોય નહીં. બહુ જ તાપ છે. મળતો નથી બોલ. મળે છોકરાઓ? ના. કોને મળ્યો? છેલ્લે મમ્મી જ કામ આવે ને. ગુજરાતી છે. સાચી વાત. ચલો ભલે કહો, હવે ગરમી બહુ થાય છે. ચલો કરો. હા હાલો હવે જમી લઈએ, ચલો જમી લઈએ. પછી પુઠ્ઠા ચડાવવાના બાકી કેમ કે બે દિવસમાં સ્કૂલે. હા 2 દિવસમાં સ્કૂલ ચાલુ થાય છે છોકરાઓની. ચોપડીમાં પુઠ્ઠા ચડાવવાના છે, બધું બાકી છે. આપણે બપોરે જમીને પુઠ્ઠા ચડાવી લઈએ. વહેલું ઉઠવા. હવે સવારમાં વહેલું ઉઠવાનો આળસ નહીં. 7 વાગ્યાની સ્કૂલ એટલે ઉઠવાનું 6 વાગે. દેવાંશી, દિયા, અહીંયા આવો, તમને સ્વીટ ચખાડું. જો યુપી થાય છે યલો. આ બાઈટ ભર બધી દીદીને એક બાઈટ આપો. આને શું કહેવાય? પેઠા પેઠા. બહુ મસ્ત છે. તને આપો કે દીદીને આપી દઉં? હાફ હાફ કરો તમે દીદી. આ બીજું સ્વીટ છે માં. આ છે પેઠા છે ઉપર છે. દેવાંશી આ એટલું બધું નહીં. ચાટ બહુ સરસ છે. કોપરાની છે. જો બપોરનું જમવાનું તૈયાર છે. કેરીની કટકી, રોટલી, દૂધી ચણાનું શાક અને ભાત અને આ જોડે રાબ. ચલો જમી લઈએ. હવે જમીને પરવારી ગયા છે. હવે શિવની ચોપડીમાં પુઠ્ઠા ચડાવીએ. ચાલો શિવના ચોપડામાં પુઠ્ઠા ચડાવવાના છે તો આપણે આજે ચડાવી લઈએ. શિવ અહીંયા તારી કઈ કઈ નોટો છે? આ બધી મારી છે? હા બેટા આ આટલી બધી? હા ઓ બા આટલું બધું ભણવાનું? તો પડે ને. આટલા દિવસ પૈસા કરી લીધા. આપણે પુઠ્ઠા ચડાવવાના, સ્કૂલે જવાનું. 2 દિવસમાં સ્કૂલ ચાલુ થાય. 200 પાનાવાળી બુક્સ જોઈશે 5. આ બધી જોઈને આપણે પુઠ્ઠા ચડાવવાના છે. મમ્મી આવા નતો લઈ આવવાના. એટલે ચાલે, તું નાનો છોકરો છે એટલે આવા શું છોકરું છું? પાછળમાં આવ્યો. મુફતમાં મળતા હતા એટલે લઈ આવ્યા. મને ફ્રી ફાયર વાળા ગમતા હતા. એવું ના હોય હવે. તો PUBG વાળા ગમતા હતા. ના ના, આવા સ્માઈલી વાળા જ લગાવવાના. ચાલ ખારગી આવતો જલ્દી. મમ્મી મને કેરમ રમી. હા શું બોલ? કેરમ રમી. બેટા જમવાનું ટાઈમ થઈ ગયો. થોડી વાર રહીને જમી લેશું. તો એક જ ગેમ રમીશું હો? હા કદાચ સારું સારું, એક જ ગેમ. કદાચ એક ગેમ મિત્ર બે ચાલ ગેમ ચાલ રમી લે ફટાફટ. તે દીદીને કીધું હતું. મિત્ર એડિટ કરતી હતી. ઓય હવે મારે તો નીકળવાની મમ્મી છે. પ્રો પ્લેયર છે. મારી નીકળવાની છે હો શિવ. સો યસ જો મારે નીકળી ગઈ. Yes. આપણે કેરમ રમી ને ફટાફટ જમી લઈએ. જમીને પછી આપણે ગાર્ડન ના, આજે તો આપણે ફોટા જોવાના છે બધા. તો દીદી બધા નાના હતા ને એ બધા ફોટા જોવાના છે. હા ને? જમી સરસ ફોટા જોઈએ આપણે બધા. હા, લીંબુ નાખ્યું, મીઠું નાખવાનું. ડુંગળી પણ બહુ સરસ લાગે છે. અને પાપડ
સાથે પાપડ ઉપર ચાટ મસાલો. જો તમને બતાવું છું આવી રીતે ચાટ મસાલો, પાપડ તળવાના, તળીને ચાટ મસાલો નાખીને ખાવાનો. પહેલા આ પૂછે ના ના એનો મારા ખબર આમાં કયા ગેસ કરો આમાં કયા ફોટો હશે. આમાં શિવના ફોટો છે એના લાંબા વાળ હતા આમાં કયા ફોટો હશે. અને ગ્રીન કલરની ટી-શર્ટ આમાં. પહેરી છે તે ફ્રોક પહેરી છે આઈ નો ના આનામાં પિંક ટી-શર્ટ છે તારી. ના મારો ફ્રોક. ના આનો મારો તારો ફોટો છે એકમાં તમારા બે બેનનો છે ને એકમાં તારી એકલીનો છે એવું છે. ના અક્કડ ધોકડ બંબે બોલ અસી મને ખાવ ચાલો કરકે બા તેરે ના ના હા દે ભાઈ બે જ ફોટા છે જોઈ લઈએ એમ. જો આ ખારકી છે ને આ મોક્ષી છે. જો કેવી લાગે છે? ये तो मार को जल છે ને જો જોઈ શકો છો તમે. જાતી. આ ગાર્ગી છે ને આ મોક્ષી છે. આ ગાર્ગી છે, આ ગાર્ગી છે. મારો આ આ ફેવરેટ જો, ફોટો છે મોક્ષી છોટી હતી ત્યારે ને આ હું છું મોક્ષી. આ તું છે મારો આ ફેવરેટ ફોટો છે કારણ કે આમાં મમ્મી પપ્પા બંને મસ્ત લાગે છે પપ્પા એકદમ નાની છે આ જો મોક્ષી બહુ જ ખરાબ હતી હો, નાની હતી ત્યારે. બહુ ઝઘડા કરતી બહુ જ. અત્યારે એટલી ડાઈ છું બધે રહેવા દે. આ તો કોઈ વાત મોક્ષી નહીં કે તું પોતે. સ્કૂલમાં નૃત્યમાં રહી છે ને એમના ફોટા છે. તું બતાવવા માંગે છે. આ જો મારો ફોટો ગાડી બતાવો મારા આ ફોટો બતાવો. આજે તાર પપ્પાનો હા આ ફોટો બતાવો. બતાવો. મોક્ષી આ જો અમારા લગ્નમાં કેવું લાગે છે? તમને બતાવો સારા ફોટા બતાવો, બધા નહીં બતાવો. જો અમારી વખતે આવી બધી સ્ટાઈલો હતી. જોઈ લીધા ને? આજનો બ્લોગ અહીં પૂરો થાય છે. આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. આવા ફેમિલી બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો હજી અમારા ફોટોસ પૂરા નથી થયા પણ હવે અમે લોકો અહીંયા વિડીયો ખતમ કરીએ છીએ મમ્મીનો બ્લોગ અને તમને ગમ્યો હશે આ બ્લોગ અને હા કોણ વધારે સારું લાગતું હતું હું ગારી કે સમર હું જ સારી લાગતી હતી કારણ કે બચપનમાં મારા બહુ જ બધા મતલબ સ્ટુડિયોમાં ફોટોસ પડ્યા છે હજી તો નથી દેખાડ્યા એટલા બધા પણ બહુ બધા છે સારું ચલો મળીએ આવતા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.